ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ન દંભના પાખંડ, દજાપા સુરુચિનો ભંગ કરતું, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. સવારે બહાર નીકળતા છગફગ છાંટા પડે છે. અધકચરા ના ખેતર જઈ શકો, ન ગામમાં રહી શકો. એટલે મેં એવો નિર્ણય કર્યો કે ભાઈ ગામની સીમાઓની નજીક જ રહું છું. કેમ કે મોબાઈલ પલળ્યા બાદ આખું ને આખું કાર્ય મારું તો વિચલિત થઈ જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે. એટલે ગામની સીમાઓમાંથી જ હૃદય નીચોવવા માટે મજબૂર છું. સૌથી મોટો કંટાળો મને મિત્રો એ આવે કે કસરત ના થાય. કસરત કરો એટલે ખોપડીમાં જે સિરોટવાની આમ દોડે ને સાહેબ, અડધી કલાક પરસીવો પાડો, એટલે એની જે મજા છે ને એનો બહુ અફસોસ હોય છે મને ચૂકી જવાનો. પણ ઠીક છે, આજે બીજો કોઈ મારી પાસે વિકલ્પ નથી. તો મિત્રો આજે મારે વાત કરવી છે કે કોણ નથી ઈચ્છતું કે હું આ ગામમાં રહું, અથવા તો એ લોકો કોણ છે જેમનું મારા ગામમાં રહેવાથી જેમના પેટમાં તેલ રેડાય છે, અથવા એમને હું આંખના પાટા જેવો લાગું છું. મારો અસ્વીકાર કરવા ઉપર જે લોકો આવી ગયા છે મારા આ ગામમાં રહેવાથી, એ કેટલાક અનુભવો અને મારી આ સમગ્ર ઘટનાક્રમને લઈ અને મનોવેદના હૃદય નીચોવીને મારે આજે આ વિષય ઉપર વાત કરવી. મિત્રો, હું જ્યારે શહેરમાં હતો, નોકરી કરતો હતો, એ દરમિયાન લોકોનું શું વર્તન હતું, પછી જ્યારે પરત ફર્યો ત્યારબાદનું શું વર્તન છે, એ બધા ઉપર થોડુંક મારે પ્રકાશ પાડવો છે. હું જ્યારે શહેર ગયો, નોકરી કરતો હતો, ગુજરાતની ખ્યાતનામ મીડિયા કંપનીમાં નોકરી કરતો હતો, અને છાસવારે મારા કામને લઈ અને હું ટીવી ઉપર આવતો. લોકો મને ટીવી ઉપર જોતા. હવે સ્વાભાવિક છે કે તમે ગુજરાતના મીડિયા જગતમાં હોય એટલે મંત્રી, સંત્રી, ગુજરાત સરકારના અનેક લોકો, મહત્વપૂર્ણ હોદ્દા ઉપર બેઠેલા લોકોના તમે ઇન્ટરવ્યૂ કરો એટલે ત્રાજવું લઈને બેઠેલા સમાજને એમ થઈ ગયું કે આ તો મહત્વપૂર્ણ માણસ છે ભાઈ, આ તો ગઈકાલે તો ફલાણા મંત્રી સાથે હતા. એટલે યુટિલિટીનો ખેલ છે ને, દુનિયા ઉપયોગિતાના આધારે કે ભાઈ ઉપયોગિતા કેટલી માણસની, એ મુજબ માણસને મહત્ત્વ આપવું, એની સાથે સંબંધ રાખવા. એટલે ત્યારે લોકોને મહત્વપૂર્ણ લાગતું. અને એક આકર્ષણ છે અહીંયા કે ભાઈ તમે નોકરી કરો છો એટલે આ લોકોને તો અહીંયા એવું જ છે કે તમે ઇન્દ્રલોકમાં છો, અને તમે અમદાવાદમાં છો એટલે આ લોકોને એવું છે કે તમે બોપલ ખુમામાં જેવા પ્રવેશો એટલે ત્યાં ઇન્દ્રલોક છે, અપ્સરાઓ પુષ્પવર્ષા કરે છે ત્યાં, અને હા ત્યાં બધા પ્રકારના સ્વર્ગના પુરાણોમાં જે વર્ણન છે ને, અને ઇન્દ્રલોકના એ મુજબનું વાતાવરણ છે, અને તમે તો ખૂબ ભાગ્યવાન છો, અને તમને અહોભાવથી જોવામાં આવે, પ્રિટી પ્રિવિલેજ, તમને અહીંયા અહોભાવથી જોવામાં આવે. એટલે એ દરમિયાન જ્યારે હું ગામડે પરત આવતો રજાઓમાં અથવા કોઈ સામાજિક પ્રસંગોમાં, તો લોકોને હું ખૂબ ગમતો. અત્યારે ઘણાના આંખના પાટા જેવો લાગુ છું. અત્યારે તો એક ભાઈ એવા છે જે મારા ઘરની બહાર ચોકમાં જ બેઠા હોય છે, એમને મને જોઈને આમાં એટલી ચીડ ચડે છે, હા કે ચશ્મા પહેરીને નીકળ્યો, પહેરી લેવા દો ફરી પાછા, હું દબંગ આ કે ફરી પાછો ચશ્મા પહેરીને નીકળ્યો. એટલે ભલા માણા 5 રૂપિયા મેં તારી જોડે માગ્યા નથી, કોઈ દી માગવાનો નથી, તે મને આપ્યા નથી. તારા ઘરનું તું ખાય, મારા ઘરનું કમેલું. યાર, મારો જન્મ આ માટીમાં થયો છે, આ માટીમાં મારો જન્મ થયો છે. આ દેખાય છે ને, આ માટીમાં મારો જન્મ થયો છે, અને આમાં જ હું માટી થવાનું છું. તમને ગમવા માટે નથી આવ્યો, તમને ગમવા માટે નથી આવ્યા કૌશિક સિંધવા સંસારની યાત્રામાં, દુનિયાની યાત્રામાં. સમજ તો આમ તો પીંગળા જેવો જ છે, પીંગળાની જેમ તન જોઈને સંબંધ રાખો, તો મારે તો શું કમ એવા લોકોના સર્ટિફિકેટ જોઈએ. એટલે વગર કારણે 5 રૂપિયા ભેવું તારી જોડે નથી માગવાનો. અમે તો તને નિસ્વાર્થ પ્રેમ કરવા આવ્યા હતા, પણ તારે પ્રેમ પણ નથી જોતો, તો કંઈ વાંધો નહીં, પણ તારા હિસાબે પૈસા હું અમદાવાદ ના જાઉં. અને અહીંયા ઘણા બધા લોકોને
ખબર જ નથી. આ લોકોને એવું લાગે છે કે અમદાવાદ એટલે ઇન્દ્રલોક. આ લોકોને ખબર જ નથી કે ત્યાં કેટલી વિશેષ શો થાય. આમને ખબર જ નથી કે ત્યાં જઈને પહેલાં તો ભાડાનું મકાન, અને તમે ને તમારો પરિવાર સુરક્ષિત રહે. તમે નોકરી કરવા જાઓ એટલે કમસે કમ અત્યારે 20,000 રૂપિયા ભાડું તમારે મહિને ભરવાનું. 5,000માં તો અહીં કાજુ લીલવાવાળું મારું રાજા જેવું જીવન છે. 5,000 રૂપિયા હું ઘરે આપું એટલે ઓહો હો. મને એમ જ થાય કે મધ્યયુગનો રાજા હું જ છું. દૂધ મારી એક બેનના ત્યાંથી મસ્ત ભેંસનું આમ સડી ઊભું રહે ને એવું દૂધ ખાવું, કાજુ લીલવા, તોય 5,000 રૂપિયા વપરાતા નથી. હવે ત્યાં કોકના બાપના શ્રાદ્ધ નાખવા માટે કોકે મકાન લીધું હોય ત્યાં ને એને હપ્તા ચાલતા હોય એટલે મારે 20,000 ભાડું ભરવાનું. એવો માણસ જ મકાન આપે ને મને ભાડે, એટલે એના મકાન એને પોતાનું થઈ જાય એટલે 20,000 રૂપિયા દર મહિને પહેલાં તો મારે. એટલે આમને ખબર જ નથી. આ ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયા ચિલ્લર ચમન ચોમુઓને ખબર જ નથી કે ત્યાં 20,000 રૂપિયાના અધ ભાડા ભરવા પડે છે મહિને. એટલે પહેલું તો આમને એ જ ખબર નથી કે ત્યાં ઇન્દ્રલોક નથી, ત્યાં તો મૂડીવાદી રાક્ષસનું નરક છે, જ્યાં સવારથી સાંજ સુધી તમારે આ શરીરને નીચોવીને, શેરડીનો સાંઠો જેમ આમ નીચોવાય ને એમ નીચોવીને કોકના બાપના શ્રાદ્ધ નાખવાના, એમના મકાનના હપ્તા ભરવાના, 20,000 ભાડું ચૂકવું. પછી પાછું 2-4 ભાડા એડવાન્સ લે એ લોકો. નખરા ઓછા નથી નાટ. એટલે પહેલાં તો અહીંથી જવું એટલે તમારે લાખ રૂપિયા લઈને જવાનું. પછી પાછું કે લિફ્ટમાં સામાન ના લવા દઈએ ને, એટલે પીચડી જે આંગળીઓ હજુ દુખે છે મારી તો. એ ભાડાના મકાનમાં અમે જે મારા ને મારી આસપાસના બીજા લોકોના જે સામાન અમે ફેરવ્યા, હજુ આંગળીઓ છે ને ઓલે, કારણ કે મોટા મોટા કબાટ ને બબાટ ને આમ સીડીઓ ઉપર લઈને જતા હોય ને અચાનક આમ કંઈ નીચે આંગળી આવી જાય ને તો હજુ આમ લોહી મરેલું છે અમુક નખનું મારા. એ હજુ યાર હણગા હજુ આમ જમ થાય છે આંગળે. યાદ આવે યાર, તમે અમદાવાદની વાતો કરો છો. આ કરીને પાછું આમને કોઈને ખબર નથી કે ત્યાં તમે ભાડુઆત હોય એટલે તમારો કોઈ અધિકાર નહીં. મેન્ટેનન્સથી લઈને બધું તમારું વધાર્યું. અને આસપાસની પેલી કીટી પાર્ટીવાળી આંટીઓ હોય ને, નેલ પોલીસવાળી, 5,000માં વાળ સીધાવાળી, અનુપમાવાળી, ખબર છે બેન, ચંપાબેન તમને ખબર છે ત્યાં ભવ્ય પાર્ક જોડે તો આવો સેલ લાગ્યો છે. એ છે બધી પેલી CCTV જેવી પેલી આંટીઓ, ગેલેરીમાં બેઠી કોની પટલાઈવાળી. એ પાછી તમારી પત્નીને તમારા બાળકને તમને બધાને અહેસાસ કરાવે, તમે તો ભાડુઆ જ છો નહીં, તમે તો ભાડુઆ જ છો નહીં. એટલે સોસાયટીમાં સૌથી વધુ મેન્ટેનન્સ તમારે દેવાનું, તમામ ફંક્શનોમાં તમને અલગ ભેદ કરવામાં આવે. આ અલગ પ્રકારના આતંકવાદ છે, કોઈ આની વાત જ નથી કરતું. એટલે આ બધાને ખબર જ નથી. આમને એમ કે બસ અહીંથી જાઓ ને ગાડીઓ લઈને આવો ને પછી આમ પોપ હોર્ન વગાડો ને પછી અમે તમને માન દેવી. પહેલાં નથી જોતું માન, નાનકડો ક્ષણ ભંગોરા જીવન મારું માટી થઈ જ જવાનું છે, બરાબર. મારે નથી જોતું તમારા માનના ચક્કરમાં. તેરે ચક્કર મેં ઓલું ગીત છે ને, છોરી કોઈ પીટ જાએગા, એટલે હું કહીશ કે તેરે ચક્કર મેં ભાઈ મેં પીટ જાઉંગા વહાં શહેર મેં. એટલે આમને કોઈને ખબર, આમને નોકરું નથી કર્યું કોઈનું. આમને ખબર નથી પ્રાઇવેટ નોકરી કઈ રીતે થાય. હવે તો સરકારી પણ આમને ખબર જ નથી. આ ઉઠીને આમથી આમ આટા ઠોકતા હોય છે હાથમાં સઠીઓ લઈને. એટલે પહેલાં હું તો ઘણી વખત કહું છું આ લોકોને કે આમને ભાઈ ટુરિઝમ કરાવો, આમને મેટ્રોપોલિટન કેપિટાલિસ્ટ કન્ઝ્યુમરિઝમ મૂડીવાદી રાક્ષસની વ્યવસ્થાઓ છે ને, ગાઝા જેવા તમારા શહેરો, 200 સેકન્ડના ટ્રાફિક સિગ્નલ, અહીંયા અમને થોડુંક ટુરિઝમ કરાવો, અમને રાખો 2 મહિના, એમને ખબર પડે. છોકરાને ઘરે 4 દાડા રહી નથી શકતા તમે ત્યાં, અને અમે અહીંયા જ જન્મ્યા છીએ ને ભાઈ, અમે આ જ ગામડાના, તમારી જેમ અમે અહીંયા જન્મ્યા, અમને કેમ ફાવે, તમને ન ફાવે તો? એટલે પોતે ક્યાંય ગયા નથી, પોતે જ 6 કિલોમીટર 10 કિલોમીટર ગયા નથી. આજે બોપલ ઘુમાજીને ગાડી બીજાને આપી દેવી પડે, આમ હાથ ધ્રુજવા લાગે. એ પાછા અહીંયા બેઠા બેઠા તમારો વહીવટ કરે. એટલે આ બધા જ લોકોને એવું છે કે ત્યાં ઇન્દ્રલોક છે અને સ્વર્ગની અપ્સરાઓ ત્યાં ગોધાવી હટો ને એટલે આમ સંસ્કાર આમથી પુષ્પ વર્ષા કરે ને ત્યાં તો આમ મજા જ મજા. ને ના ભાઈ ના, એ તમે જાઓ ને 2 મહિના ભાઈ, તમને એવું નથી ગમતો, હું ચશ્મા પહેરીને નીકળું એટલે મારે ભાઈ નથી જવું અહીંયા કણ 3 એડવાન્સ ભાડા ભરવાના આ બધી. અને આ બધું કરીને શું મળે? આ બધું કરીને 2 ટંકના રોટલા જ મળે તમને ભાઈ. જે શહેરમાં રહે છે, મારો વિડીયો જોયો, એમને ખબર જ છે કે 50,000 હોય ત્યારે તમે રોટી કપા, મતલબ આ શરીર ટકી જાય.
જલસાવાળું જીવન નહીં, રાજપથ ક્લબ ને કર્ણાવતીવાળું, પણ તમારું શરીર ટકી જાય ત્યાં. તો એ તો અહીંયા ટકી જાય છે, એ તો આ ચકલાનું આ કાગડા બાગડા બધા એનું ટકી જાય છે. ત્યાં જઈને મોટા પેકેજ મને મળવાના હોય 2 લાખના ને 3 લાખના ને, તો બરોબર છે, તો વ્યાજબી પણ લાગે કે ચલો આપણે અહીંથી જતા રહીને ગાજા જેવા કબૂતરખાનાઓમાં જઈને રહેશું ને આ બધું. પણ ત્યાં જઈને તમને મળે એક તો એટલી બેરોજગારી, એટલું શોષણ કે મળે 2 ટંકના રોટલા. અને મારા કામો એવા છે, મારું પ્રવાસનનું કામ એવું છે કે જેના માટે મારું અહીંયા રહેવું વધુ મહત્ત્વપૂર્ણ છે. અહીંથી હું બહાર જઈ શકું, મારો પરિવાર અહીંયા એકલો રહી શકે. મારા અન્ય યુટ્યુબથી લઈને તમામ કામો એવા છે કે અહીંયા શહેરમાં હું શૂટિંગ કઈ રીતે કરું, ત્યાં નોકરી કરવા જવું પડે, કોકના બાપના શ્રાદ્ધ નાખવાના. કોકના બાપના શ્રાદ્ધ નાખી અને હું રિટાયર થયું તેથી તો બાબાજી કઠુલ્લુ હતો ત્યાં ને ત્યાં. તો હું કંઈક મારી જ પોતાની શરૂઆત ન કરું, હું કશું મારું જ નિર્માણ ન કરું. નોકરીઓમાં તો જે દિવસે નોકરી મૂકો એટલે તમારો ને એમનો સ્નાન સૂતકનો સંબંધ. એટલે આવા ઘણા બધા લોકો છે જેમને હું આંખના પાટા જેવો લાગુ છું. એ જ લોકો જ્યારે હું નોકરી કરતો ને આવતા ને ત્યારે ઘણી બધું મારું મોસાળ પણ આ જ ગામમાં છે જ્યાં હું રહું છું. એટલે ભાણાભાઈ અમારા ઘરે આવજો. અરે ભાણાભાઈ ના ચાલે પોડા, તું તો ગામનો ભાણિયોય છે અને આ ગામનો નાગરિક પણ. ભાઈ હાથા કાઢે ને સંબંધ કાઢે ને આડા ફરતા ના ચા પીને જ જવાનું, કારણ કે ભાણાભાઈમાં મલાઈ લાગતી હતી તાણે અમને. પછી તો ભાણોભાઈ પાછો આવી ગયો એટલે હું નોકરી કરતો હતો ત્યારે જે લોકો મને લગ્ન પ્રસંગમાં સાગઠ એટલે આખા પરિવારને, સહપરિવારને અહીંયા તળપદી ભાષામાં સાગઠમાં કહેવાય, એ બધા એક થઈ ગયા, એક કહેવા માંડ્યા. એકવાળા તો બંધ થઈ ગયા, નાના પ્રસંગવાળા. અને ઠીક છે ભાઈ, મારે કોઈ સમય નથી, હું જ આ તંબુઓમાં જવા નથી માગતો. મારે મારું નાનકડું જે 42 તો થયા, બાકીનું જીવન છે મારે અહીંયા મારી ઈચ્છા મુજબનું જીવન જીવવું છે, એકાંતમાં રહેવું છે. સ્વાર્થથી ગંધાતા ખદબદતા લોકો વચ્ચે મારે નથી રહેવું. સ્વયં કૌશિક સિંધવ જાકારો આપે, તમે શું જાકારો આપશો? તમે લે જાકારો આલશો મને? હું જાકારો આલું તમને? તમારી તો હેસિયત શું? પણ કહેવાનો મતલબ કે આ દોરંગી દુનિયા એનું વલણ. હવે હું 5 રૂપિયા, આખી દુનિયાને ખબર છે કે આ ભાણાભાઈ, આ કૌશિક સિંધવ 5 રૂપિયા અમારી જોડે માગવા નથી આવવાના. કોઈને પૂછી જુઓ, કોઈની જોડે માગ્યા હોય તો. રેકોર્ડ છે મારો કે આ ગામમાં કોઈ કહી દે મને કે ભાઈ મારી જોડે કૌશિક સિંધવે 5 રૂપિયા માગ. 1-2 મારા કર્ણ જેવા સાથી સંગી છે, અને કોઈ આકસ્મિક પેલું હોય તો એ અલગ વસ્તુઓ છે. પણ સામાન્ય જનતા કે મારા સગાવાલા કે મારી આસપાસના લોકો એક જણ કહીને બતાવે કૌશિક સિંધવ 5 રૂપિયા લેવા આવ્યો. જીવનના જેવા સંજોગો હતા, જેવા સંઘર્ષ હતા, અમે અમારા દમ ઉપર જીવ્યા ભાઈ. ના મારો પિતા, ના હું, અને ના ક્યારેય અમે તમારા ભાઈ આંગણે આવીશું 5 રૂપિયા લેવા. અમે તો તમને પ્રેમ કરવા આવ્યા હતા. અમારે તો તમને નિસ્વાર્થ પ્રેમ કરવો હતો. અમને એવું હતું કે આ યાત્રામાં અમારી સાથે શરીર લઈને આવેલા લોકોને અમે તો તમને પ્રેમ કરવા આવ્યા હતા. પણ તમને ડર હતો કદાચ અમે 5 રૂપિયા માગીશું, એટલે ડરના કારણે તમે અમને જાકારો આપ્યો. કશું વાંધો નહીં, તમે અમને જગાડ્યા. તમે અમને 30 વર્ષના થતાં જગાડી દીધા કે આ ખેલમાં કોનું છે. આ વાતો આ કરું છું તો 30 વર્ષે જ જાગી ગયો હતો, બધી ખબર પડી ગઈ હતી. એટલે આવા છે, અમે નિસ્વાર્થ પ્રેમ કરવા ગયા, હું મારો પરિવાર, કે ભાઈ અમારા લોકો અમારા, તમે અમારા. પણ એમને પેલો 5 રૂપિયાવાળો ડર, કદાચ હું એવું અનુમાન, બીજું તો શું હોઈ શકે? કારણ કે એમાં કંઈ શેઠા તો મેં દબાયા નથી, કોઈના જઈને ચાસ હું નથી નાખી આવ્યો, કોઈના પાયા મેં નથી દબાયા. ના, મેં કશું એવું કાર્ય કર્યું છે, મેં તો પ્રેમ જ કર્યો છે. પણ કદાચ આ લોકોને એવું હશે કે 5 રૂપિયા કદાચ ક્યારેક માગવા આવે તો, એટલે અત્યારથી જ અંતર રાખો. એટલે એના કારણે અમે નિસ્વાર્થ પ્રેમ દેવા જવું તો આ લોકો તમને પ્રેમ ના આપે. ખેર, એ તો મૂર્છિત હતા આપણે. હવે તો આપણે જ કોઈને પ્રેમ દેવોય નથી ને લેવોય નથી. હવે તો આખો ખેલ જ અલગ છે. તો આવા લોકો હોય ભાઈ, તમે 5 રૂપિયા માગવા નથી, એમને દેવાના નથી, પણ પાછા એમ કે દેવાના હોય પણ દાચવા હોય. પેલા નથી દાચવા રાખવામાં, આમાં નકરા દાચવા જ છે ને દચાપા જ છે. તમારા દાચવાય નથી જોતા. તમે તમતાર ભગવાન તમને ઠાકર તણી 100 વર્ષના કરે. તમે આ યાત્રામાં તમારી રીતે જતા રહેજો ને અમને અમારી રીતે જવા દો. એટલે આવું હું ચશ્મા પહેરીને નીકળું લો. આ તો એક દિવસ એ ભાઈ બોલી ગયો, વિહવળ બનીને બોલી ગયો, હવે ચશ્મા પહેરીને નીકળે અને પાણીનો બાટલો. પેલા મારા ઘરે ખાઉં છું. નાનો હતો તણ મારા પિતા નરસંગી આવવાનું ખાતું મેં. તારા ઘરે આવ્યો નથી કોઈ દાડો, કોઈ દી આવવાનો નથી. અમારા કારણે તું બેટા આ ગામમાં સુરક્ષિત રહ્યો છે.
તારા કાકા નરસંગ ગેલાના ધોકાના કારણે તું આ ગામમાં સુરક્ષિત રહ્યો છું અત્યાર સુધી. તારી બાજુ અનેક ખતરા નથી આવ્યા બેટા હજુ અત્યાર સુધી. અને તારા કારણે અમે યુદ્ધ લડ્યા છીએ. તારા કારણે લડેલા યુદ્ધના કારણે અમારે આ ગામમાં અમુક લોકોને અપાયા છે. તારા કારણે લડેલા યુદ્ધના કારણે. અને તું તો એ લોકોને ભેગો જઈને બેસી ગયો છું. એટલે તું તો અમારી વાટી આંગળી ઉપર તે મૂત્ર વિસર્જન નથી કર્યું ભાઈ. તારા હિસાબે અમે જીવનના અનેક પ્રસંગોએ. એટલે આવા લોકો ગુંડા માને ભાઈ. ગુંડા તો તે જોયા જ નથી. ગુંડા તે નથી જોયા હજુ. ગુંડા તે નથી જોયા. તારો કૌશિક તો મુઠ્ઠી ઉચેરો માનવી હતો. તારો કૌશિક તો તને નિસ્વાર્થ પ્રેમ કરવા આવ્યો હતો. પણ કદાચ તું સમજી નહીં શકે. એટલે ઠીક છે, આ હું ખાલી તમને ઉદાહરણ સ્વરૂપે કહું છું કે આવા લોકો હોય એમ વગર કારણે તમારો દ્વેષ, વગર કારણે. ઘણા એવા છે. હું ખેતરોમાં જતો હોય ને પાછળ બાઇક આવતું હોય ને ધીમું પડી જાય, એમને લોકોએ જઈને પૂછેલું છે કે તમને વાંધો શું, કે કંઈ એવી ખબર નહીં પણ વાંધો છે. આવા લોકો એટલે આવા લોકો બધાના કારણે આ ઈચ્છે છે હું ગામ છોડીને જતો રહું. ના, હું આ જ ગામમાં માટી થવાનો છું. આ જ ગામમાં કૌશિક સિંધવ માટી થવાના છે. તમારા ઘરે સાગઠ સહપરિવારમાંથી લિસ્ટમાં એક કરી નાખો, એક કાઢી જ નાખો. અમારા હુક્કા પાણી બંધ કરી દો. અમારા હુક્કા પાણી બંધ કરી દો. જે લોકો અમને નિસ્વાર્થ પ્રેમ કરે છે, આ ગામમાંય ઘણા છે, એવું નથી, ગામમાંય ઘણા લોકો છે જે મને પ્રેમ કરે છે. આસપાસ મારા કર્ણ જેવા 6-7 કિલોમીટરના પેરા ફેરીમાં બીજા મારા મિત્રો છે ભાઈ. સાહેબ ગામડાના લોકો, ગામડા બેસ્ટ છે, પણ મેં એક વિડીયો પણ હિન્દીમાં બનાવ્યો હતો કે ગામ વાલે અચ્છે હે, ગાંવ અચ્છા હે પર ગાંવ વાલો છે તોબા. અહીંયા એટલા ઈર્ષા દ્વેષથી ખદબદતા લોકો છે કારણ વગરના કે બાજુના ગામમાં અહીંયા કેટલાક મારા કર્ણ જેવા મિત્રો મને શિયાળા દરમિયાન ખેતરોમાં જમવા બોલાવે. સાહેબ કેટલાક લોકો અહીંથી ગાડી લઈને એમને કહેવા ગયા કે આને શું બોલાવો છો, એ ક્યાં કંઈ છે, એ થોડો ક્લાસ 1 2 ઓફિસર છે, એ થોડો મોટો ખેડૂત છે, વિચાર કરો. અને એવા હરામખોરો કે જેમની પડખે અડધી રાતે મેં એમના કામ કરેલા છે. આવા કૃતજ્ઞ લોકો અહીંથી ગાડી લઈને કહેવા ગયા. આ ગામડું આ અલગ પ્રકારનો આતંકવાદ છે. પેલા મારા મિત્રો કે બીજું અમે તો કૌશિકભાઈને પ્રેમ કરવી છીએ ને, એ તો આવતા રહેશે અને શિયાળા દરમિયાન તો અહીંયા જ હશે. એટલે પછી કે ના એમ નથી કહેતા. તો વિચાર કરો, મેં એ લોકોનું કામ કરેલું છે. અડધી રાતે મેં ખરેખર જે લોકો ગયા હતા ને એમનું મેં કામ કરેલું છે. એટલે સાહેબ આવી બધી વાતો સાંભળીએ આપણે. એટલે પછી અને આ લોકો વાતો કરે છે કે નીતિમત્તા ને સારા જોડે સારું થાય ને સારા રહો ને આ છે દુનિયા તમારા માટે. એટલે ઘણા બધા લોકોને મેં કહ્યું ને કે હું જ્યારે નોકરીથી આવતો ત્યારે લોકોનો ભાવ અલગ હતો. નોકરી છોડ્યા બાદ અત્યારે ભાવ અલગ છે. અત્યારે બધાનો મારી આજુબાજુના લોકોનો ભાવ અલગ છે. છોડીને આવ્યો ત્યારે એમને શરૂઆતમાં એવું હતું કે હજુ જતો રહીશ. થોડાક દિવસ આમ ઠીક ચાલ્યા, પણ પછી ખબર પડી કે અહીંયા જ રહેવાનો છે. એટલે ખબર હવે તો કંઈ કામનો છે જ નહીં કોઈ રીતે. ના મારી પાસે ટ્રેક્ટર, ના મારી પાસે કલ્ટી, ના મારી પાસે એરંડાના કટર. મારી જમીન જ બીજા વાવે, મારી જમીન મારો ખેડૂત વાવે. એટલે હું કોઈ રીતે સાહેબ દુનિયાને તમારે ખરેખર જોવી હોય ને મિત્રો કે દુનિયા શું છે, તો તમે એક વખત તમે કોઈને કોઈ પણ રીતે કામના ના હોય ને પછી દુનિયા જે તમારી જોડે અત્યારે દુનિયા તમારી જોડે વર્તે છે ને એ તમે એમને ક્યાંક ને ક્યાંક ઉપયોગના છો. આ લોકો ત્રાજવું લઈને ફરે સવારથી, માતાજીએ દર્શન કરવા જાય ને ભગવાનના ત્યારથી એક્સરે કરતા જાય. હું ચાલવા માટે નીકળું એટલે મને જોઈને ઘણા એક્સરે કરી જ લે. ઓકે હવે બોલાવવાનો કે નહીં બોલાવવાનો, તમને રીતસર ખબર પડે જેમ જેમ દિવસો જાય એમ. એટલે આ પ્રકારના લોકો છે મિત્રો આજુબાજુ. ઘણાને આ ગામમાં ઘણા બધાને એક આખો ચોક્કસ મેં પીંગળા જેવો વર્ક કીધો ને કે કાલ મેં વિડીયો પણ બનાવ્યો ધનિકનું આકર્ષણ. એટલે એ પ્રકારનો જે એક આખો ચોક્કસ વર્ગ છે એમને પણ હું ન ગમું. મેં એમનું ક્યારેય કશું નથી બગાડ્યું. આપણને રીતસર ખબર પડે. ક્યારેક તો એવું થાય ખેત વિસ્તારોમાં કોઈ નવેરી હોય ખેતરની, એમાં 1 to 1 ચલો ગામમાં તો કદાચ આપણને એવું હોય કે આપણે એમને ના બોલાવી, પણ આમ 1 to 1 સામે અમે આવી જઈએ ને તો એમને મોઢું જોઈને ખબર પડે આપણને. પછી એમના મિત્રો જે મારા મિત્રો એમના દ્વારા જાણવા મળે કે એવું કહેતા હતા કે આ શું આંકણ રખડે આખો દી ફોન લઈને ફરતું હોય. એટલે તારા તો આવ્યો ભાઈ, તારાથી હું 5 રૂપિયા લેવા આવ્યો, તારા ત્યાં બપોરે 12 વાગે આવ્યો થાળીને લઈને. પરસોત્તમ કાંજીને ત્યાંથી તેલના ડબ્બા હું લાવું છું તું ભાઈ, તું મારો અન્નદાતા છે, તને આટલું બધું મારા પ્રત્યે. એટલે આવા બધા ઘણા બધા લોકો છે. પંથ સંપ્રદાયના લોકો ધાર્મિક બધા ચીકણી ચૂપડી વાતો કરે, કશું નથી હોતું.
હા, એ તમને કહે કે તું તો મારો ભાઈ છે નિસ્વાર્થ રૂપે. ના 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 ના, આ જ રીતે બધું ચાલે છે. કશું કોઈ તમને પ્રેમ કરતું નથી. એટલે હજુ 42 વર્ષે યાર બાઇક ઉપર કોકને બેસાડો તો રોજ તમારે જવાબ આપવાના શું કરે છે. એટલે હું કહું કે હું તો આનંદ કરું છું, મજા કરું. ના પણ શું કરે છે? એટલે કહું કે મજા કરું છું. ના પણ શું કરે છે? એટલે મેં કીધું શું? એટલે કે રોટલી માટે શું કરે છે? મેં કહું સીધું કોની યાર. એટલે ધોળિયાઓની તમે ટીકા કરો છો ને, પણ ત્યાં સાહેબ ત્રાજવું નથી, અને એ લોકોને મતલબ નથી કોણ શું કરે છે. હું તમારા કારણે અમદાવાદના નરકમાં, ગાઝા જેવા શહેરમાં, મૂડીવાદના એ નરકમાં નોકરી કરવા નથી જવાનો મિત્રો, સમજી લેજો. કારણ કે તમે મને લાખ રૂપિયા નથી આપવાના ભાડાના ભરવાના. તમે મારા પેલા 407માં જ્યારે હું પેલા કબાટની ઉતારીને મારી આંગળીઓ પીચરાશે ને ફ્લેટના પેલામાં, ત્યારે તમે મલમ લગાવવા નથી આવવાના. તમે બસ વાતો કરવાના છો. તમે વાતો કરવાના છો, તમે સહયોગ નથી કરવાના. મારા પિતા નાનપણમાં, હું નાનો હતો, મારા પિતા દુકાન ચલાવતા. તો સાહેબ એવા લોકો, વૈભવલક્ષ્મીના સાબુ આવતા. મારી આજુબાજુના લોકો જ કહું છું તમને, વૈભવલક્ષ્મી સાબુના પેલા બાંધા આવતા. તો કાટલા મારા પિતા જોડેથી લઈ જાય, કાટલા. એમને પશુઓ હોય એટલે ઘી અને ઘી ને એવું બધું જોખવા માટે કાટલા નરસંગભાઈના. નશા ભાઈ કપશી પેલી વૃદ્ધ મહિલાઓ કૌશિકના બદલે કૌશિક બોલતા ના આવે, કપશિક બટા ચાહું. એટલે હું કહું કે અહીંયા છું, કાટલા લાવીને મારે છોડી. એટલે કાટલા નશા પૈના ચીજ ઓકવાના. વૈભવલક્ષ્મીનો બાંધો 1 રૂપિયો ઓછો મારા પિતા આપતા, 1 રૂપિયા ઓછે ભાવે આપતા સાહેબ. કોઈ બાંધો લેવાના આવતું બાજુની દુકાનોમાં જ. એટલે સવાલ એનો નથી કે કોઈ, હું એ કહેવા, લોકોની માનસિકતા જુઓ તમે. આમને આપણા કરીને ફરવાનું, આમની પાછળ જીવન ઉર્જા બગાડવાની, આમના સર્ટિફિકેટ, આ આપણને મોટા કરે, હા આપણને માન આપે એટલે મારે શહેરમાં જવાનું. તમે મને માન આપો, તમારા ઘરે સાગઠમાં બોલાવો સહપરિવાર, એટલે મારે ભાઈ બોપલ ઘુમામાં જઈને કોકના બાપના શ્રાદ્ધ નાખવાના, લોડીપણા કરવાના. આ કાટલાવાળા. પછી વૈભવલક્ષ્મી પાછું ત્યાં જઈને લઈ લેવાનું. અત્યારે મારા પિતા ખોળ વેચે છે, ખોળ. હું તો ના પાડું છું કે ભાઈ મૂકો યાર, પણ એમને લતો પડ્યો છે, ટાઈમ પાસ કે ભાઈ બેઠા ખોળ, પેલું પશુઓને ખાવાનું ખોળ આવે ને. તો સાહેબ ઘણા બધા લોકો ઇમરજન્સીમાં આવે, 50-20 રૂપિયા કદાચ મારા અહીંયા સીધા ઘરે બેઠા મારા પિતા હાલે ને, તો એ સાહેબ ઇમરજન્સીમાં તમારા ઘરે આવશે. બાકી એટલે આવું જ છે, આ દુનિયા આવી જ છે. તમે ગુજરાતના કોઈ પણ ગામમાં રહેતા હશો, ક્યાંય પણ રહેતા હશો, તમારા લોકો તમને કોઈ વિષયમાં ક્યારેય સહયોગ નથી કરતા. અને એવા લોકો માટે થઈને એમના સર્ટિફિકેટ માટે મારે ગામ છોડીને દેવાનું? ના ભાઈ ના 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 ના. મારી જોડે હુક્કા પાણી બંધ કરજો, સ્નાન સૂતકનો સંબંધ ન રાખતા ભાઈ, કોઈ સંબંધ ના રાખતા. અમારા હુક્કા પાણી બંધ કરી દેજો, સહપરિવારમાંથી એકમાંથી અમારું નામું કાઢી નાખજો. હા, અમને છોડી જ દો. હા, ઉપર જે ઠાકર ધણી રહ્યો ને, મારી અંદર જે બેઠો ને, એના સહારે જ અમે તો અમથા જીવીએ છીએ. અમે ઇઝરાયલની જેમ, ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભા થયા છીએ. અમે તમને પ્રેમ કરવા આવ્યા હતા, અમે તમને નિસ્વાર્થ પ્રેમ કરવા આવ્યા હતા. અમારે નિસ્વાર્થ પ્રેમ જોતો હતો તમારો, પણ તમે ત્રાજવું લઈને અમને તોલ્યા. 5 રૂપિયાના ડરે તમે અમને દૂર રાખ્યા, તો હવે દૂર જ રહો. ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયાઓ, ચિલ્લર ચબન ચોમુઓ, પિંગળા જેવા લોકો હવે દૂર જ રહો. હવે અમારે તમારી કોઈ જરૂર નથી. એટલે આવું થશે. ઘણા યુવાનો જેન આલ્ફા મને જોતા હશે આ વિડીયોના માધ્યમથી. આગામી દિવસોમાં તમારા માટે ખાસ એક વિડીયો લાવું છું કે જેન છે અને જેન આલ્ફા એ શા માટે લગ્નના તંબુમાં ન જવું, કોઈ પણ મેળાવડાઓમાં ન જવું, એક્સક્લુઝિવ વિડીયો લઈને આવી રહ્યો છું. ત્યારે ડિટેલમાં થોડીક વાત કરીશ. પવન એવો છે કે મારે એ જ દિશામાં રહેવું પડશે. એટલે આવું હોય ભાઈ, તમારા ઘરનું ખાવાનું, તમારી રોટલી તમારી, પણ તોય ગામ આખું તમારો વહીવટ કરે. એટલે ઘણા બધાને આવું. પાછા અમુક હજુ મને 43 વર્ષે એવું કહે છે કે ભાઈ પૈસા કમાજો, બેઠાય નહીં બોલાવે. પછી હું કહું છું ને હંમેશા, બેઠા ના બોલાવે, સૂતા ના બોલાવે, ઊભા આકાશમાં. જે લોકો મને નહીં, હા, બઈને નહીં, બઈના બચકાને માન, મને નહીં, મારા ધનને જો મને માન આપવાના હોય તો મારે એવા લોકો જોતા જ નથી. મને પ્રેમ કરવાના મારી પાસે છે 7-8 લોકોનું મસ્ત મારી જોડે લિસ્ટ છે. એ કાફી છે મારા માટે, એ કાફી છે મારી અંતિમ યાત્રા માટે. પણ એટલા લોકો કાફી છે, મારે કોઈની જરૂર નથી, પહેલાં કોઈની જરૂર નથી. એટલે આવું છે મિત્રો. ઘણા બધા લોકો હજુ પાછળ પડેલા છે. મારે તો રોજ યુદ્ધ, મને એમ થાય કે ચાલું હું અહીંયા જન્મ્યો, આ દેશ 1947માં આઝાદ થયો,
હું આ જ ગામમાં જન્મ્યો, મને આ ગામમાં સાહેબ રેફ્યુજી જેવું લાગે છે, શરણાર્થી જેવું લાગે છે. બહારના દેશમાં આવીને કેમ શરણ, એમ મને મારા ખુદના ગામમાં. અને પાછું મારું તો મોસાળે અહીંયા 2 પ્રકારનો સંબંધ છે. હું માત્ર આ ગામનો નાગરિક નહીં, મારા કેસમાં તો મારું, તોય છતાંય અહીંયા મને શીરી વચ્ચે નીકળું ને એટલે મને તરત જ ખબર પડે પેલી ડોસ્યું ભજન ગાતી હોય બૈરા. પછી આવીને જ્યારે રાવણે બાણ ચડાવી એની પીડાનો તે શું ઉપાર, લીલબોનનો ભાણિયો હે કંઈ કરતો નહીં, લો રખડે હે, કેટલો હોશિયાર હે તોય કશું કરતો નહીં. અર્જુન સુણો ગીતા સાર. એટલે હારું આમ જો મને એમ થાય કે એ ડોસ્યું, કાટલાવાળી ડોસ્યું, નશા ભાઈ જોડે કાટલા લેવાયેલી ડોસ્યું, તમારા ઘરે ખાવા નથી આવતો તમારો બા. અને પેલા કેટલાક હું કહું ને, ખેતરની નવેરીઓમાં મને ભેગા થાય છે સામસામાં, પેલા સવારમાં ફલાણા બાન ઢોંકણા બાન પટલાવાળાને પટલીને માઠવાળાને જે ગુદા પ્રક્ષાલન કરવા જાય ને ધોવા, એમને મને એમ થાય કે અરે અમુક દન તો એમ થાય છે કે ઊભો રાખીને કહું કે એ ભાઈ તારા જોડે 5 રૂપિયા માગ્યા, ચમ ફોડા આમ ભોંગરે જેવો ભરીને, પણ એમ થાય જવા દો આ કીડા મકોડા. એટલે કાન ખોલીને સાંભળી લો, કૌશિક સિંધવને જ્યાં જવું હશે ત્યાં જશે, મન પડે એમ કરશે. આ માટીમાં જન્મ્યો. સુનિલ શેટ્ટી યાર બોર્ડરમાં નથી કહેતો, બોર્ડર મૂવીમાં સુનિલ શેટ્ટી કહે છે ને, ઓલો બીજો જે એક્ટર છે એમ કહે કે ભાઈ અહીંયા શું છે, અહીંયા તો નકરી રેતી છે, અહીંયા તો વીંછી છે, કાંટા છે, તો એમ કે મારી માં, આ મારી માં છે અને તું આવું ન કહી શકે, એમાં મારી માં છે, અહીંયા હું જન્મ્યો છું, આ માટીની પેદાશ છું, મારું મોસાળ અહીંયા છે, મારું ગામ અહીંયા છે, મારું સત્તાવાર નિવાસસ્થાન અહીંયા છે. એટલે યાર હું આ ગામમાંથી નહીં, હું શરણાર્થી નથી, હું આ ગામનો નાગરિક છું અને મને અધિકારો મળે આ ગામના નાગરિક જેવા. ચાલો 100 બ્રાહ્મણને 1 ભાણેજડું, તમે તો ભાણેજડાનો તિરસ્કાર કર્યો 5 રૂપિયાના ડરના કારણે. ઠીક છે, વિડીયો મોટો થઈ ગયો છે. એનીવે લવ યુ. મારો કહેવાનો મતલબ એવો હતો કે આ લોકોને ખબર નથી કેટલી વિશે શો થાય, ત્યાંના ખર્ચા. એટલે મેં વિડીયો એટલા માટે બનાવ્યો કે જેન આલ્ફા વિડીયો જુએ, તમારી ઉપર આવું દબાણ હશે મને ખબર છે. આ તમારે આસપાસના બૂમર છે ને વડીલો, જેમને પોતે કશું નથી ઉકાળ્યું, જે પોતે ક્યાંય બહાર નથી ગયા, એ બધા આવી અપેક્ષા રાખશે. પણ તમે વિચાર કરીને જજો. તમે આમના કારણે આ દબાણમાં અને નોકરીની છોકરીને એ બધા દબાણમાં તમે ન જતા, નહીં તો તમારું નાનકડું જીવન કોકના બિલ્સ પે કરવામાં, EMIના બિલ્સ પે કરવામાં વ્યતીત થઈ જશે. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જે કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો તમારા જીવનના કોઈ પણ પ્રશ્નને લઈ. મેમ્બરશિપ લો મિત્રો. મેમ્બરશિપની અંદર તો આપણે આમ બીજું પછી દુનિયામાં કંઈ જાણવા જેવું જ નહીં રહે. ધન્યવાદ.